નીકળી જાય ગાડી નહીં જાવું જ નથી. આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો બરાબર. આપણે એના સિવાય કોઈને ખબર નથી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોણે? પાણો લીએ જો પાણા લીધા બધા કાઈ વાંધો નહીં. તોડી નાખશે લાગશે આપણને ના પણ બીજું કઈ નહીં. લીવર માર દઉં ભાઈ. નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. નેતા જિગીશાબેન પટેલ ઉપર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો. ત્યાં ગોંડલ નગરપાલિકા વિસ્તારના કેટલાક પ્રશ્નોને લઈ આમ જનતાએ જિગીશાબેનને રજૂઆત કરી કે અમારા મત વિસ્તારમાં અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, તમે સાંભળવા આવો. સામાન્ય જનતાને ભાજપના માણસોથી કોઈ ઉમ્મીદ અપેક્ષા નથી, કેમ કે ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે છે. એટલે જનતાએ પોતે જિગીશાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જિગીશાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાવ્યો. બહુ મરદ મૂછાળા હોત તો આવવું તું પોતે સામે અને કરવી હતી લવારી તો તમને ખબર પડત કે અમારી જિગીશાબેનમાં કેટલો દમ છે. પણ કાયરતાપૂર્ણ કૃત્ય જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે એનો આમ આદમી પાર્ટી સખત સજ્જડ વિરોધ કરે છે. જિગીશાબેન પટેલને ત્યાંના સ્થાનિકોએ કીધું કે અમારી આ સમસ્યા છે. જિગીશાબેન પટેલે ત્યાંના કોર્પોરેટરને ફોન કર્યા કે આ પ્રકારની તમારા વોર્ડમાં સમસ્યા છે અને આપણે જઈને એનું સમાધાન કરી આવીએ, તમે પણ આવજો. તો એ કોર્પોરેટરે ત્યાં અસામાજિક તત્વોનું એક ટોળું ઊભું કરીને અને જિગીશાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા, એમના પર જાન લેવા હુમલો કર્યો અને અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નથી કરી. જિગીશાબેન સારવાર હેઠળ છે તો પોલીસ કોની રાહ જુએ છે? એક બાજુ આ લોકશાહી દેશના ધારાસભ્યને તથાકથિત સામાન્ય બાબતમાં એટીવીટીની મિટિંગમાં કાચનો ગ્લાસ માર્યો એમ કરીને એફઆઈઆર થાય એના પહેલા ધરપકડ કરી લેવામાં આવે છે. એક ધારાસભ્ય તરીકે અમને તથાકથિત કેસોમાં ખોટી એફઆઈઆરોને અંતર્ગત અમને 80 દિવસથી વધારે જેલમાં રાખવામાં આવે છે. અને અમારા જે જિગીશાબેન પટેલ પર જ્યારે જાન લેવા હુમલો થયો તો પોલીસ કોની રાહ જુએ છે? કેમ એફઆઈઆર કરતી નથી? આખો ગુજરાત અને આમ આદમી પાર્ટી જિગીશાબેન પટેલ સાથે છે. જો જિગીશાબેન પટેલને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સડકથી લઈને આ વિધાનસભાના ગૃહ સુધી અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું અને આ તાનાશાહી ભાજપની સરકારને જવાબ આપીશું.